હેલો ડિયર સ્ટુડન્ટ, મજામાં છો બધા? કેમિસ્ટ્રીના લેક્ચરમાં બધાનું હાર્દિક સ્વાગત. છેલ્લે આપણે લેક્ચર નંબર 21 જોયો તો, જેની અંદર આપણે વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજો, ક્યારે કઈ નિપજો મળે, બધી વિગતવાર વાત કરેલી. એમાં છેલ્લે આપણે જે NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન, એમાં ઓવર પોટેન્શિયલ વાત આવી હતી. તો સૌપ્રથમ આપણે આ લેક્ચરમાં ઓવર પોટેન્શિયલ અથવા ઓવર વોલ્ટેજ કોને કહેવાય, બરાબર, એની વાત કરી. અને પછી અન્ય એક્સ્ટ્રા એવા ક્ષારના જલીય દ્રાવણોના વિદ્યુત વિભાજનથી નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય ત્યારે શું નિપજ મળે અને સક્રિય વિદ્યુત ધ્રુવ હોય ત્યારે શું નિપજ મળતી હોય એ આપણે સમજીએ. તો આજનો આપણો પહેલો ટોપિક ઓવર વોલ્ટેજ. તો ઓવર વોલ્ટેજ અથવા ઓવર પોટેન્શિયલ કોને કહેવાય, તો પહેલા સમજી લઈએ પછી એની ડેફિનેશન. ઘણી વખત ઘણી રાસાયણિક પ્રક્રિયામાં વિદ્યુત રાસાયણિક રીતે સ્વયંપૂરિત હોય, આપમેળે પ્રક્રિયા થતી જ હોય, પરંતુ ગતિકીય રીતે ખૂબ ધીમી હોય. રાસાયણિક ગતિકીય રીતે એ પ્રોસેસ ખૂબ સ્લો હોય, ખૂબ જ ધીમી પ્રોસેસ હોય. એનું કારણ એ હોય કે એને લો વોલ્ટેજ મળતા હોય. તો પરિણામે આવી પ્રક્રિયાઓને ઝડપી બનાવવા માટે બહારથી પોટેન્શિયલ આપવો પડે. બહારથી પોટેન્શિયલ આપવો પડે. એ જે પોટેન્શિયલ આપીએ, બરાબર, એમાંથી વાયુ સ્વરૂપે આયનમાંથી વાયુ મુક્ત કરવા માટે એને ઓવર પોટેન્શિયલ કહેવાય. ટૂંકમાં કહીએ તો ઓવર પોટેન્શિયલ શું છે? તો ઓવર વોલ્ટેજ is the difference between the potential required for the evolution of the gas and its standard reduction potential. એટલે શું કહેવા માંગે, ઓવર વોલ્ટેજ શું છે? તો વાયુને મુક્ત કરવા માટે જે પોટેન્શિયલની જરૂર પડે અને ઈ જે તે વાયુ હોય એનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ હોય, એ બેનો તફાવત એને ઓવર વોલ્ટેજ અથવા ઓવર પોટેન્શિયલ કહેવાય. એટલે જેમાં ઓવર પોટેન્શિયલ આપવો પડતો હોય, ઓવર વોલ્ટેજ જરૂર પડતી હોય, એવી પ્રક્રિયા આમ જોવો તો એ ધીમી હોય. જેમ આપણે જોયું હતું કે Cl- અને H2O માં હકીકતે H2O નું ઓક્સિડેશન એનોડ ઉપર સરળતાથી થવું જોઈએ, કારણ કે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ -1.23 વોલ્ટ અને Cl- એનો ઓક્સિડેશન પોટેન્શિયલ હતો -1.36 વોલ્ટ. તો -1.23 વોલ્ટ વાળો વધારે ઓક્સિડેશન પોટેન્શિયલ, તો એ ઓક્સિડેશન અનુભવવું જોઈએ. પણ હકીકતે તો ત્યાં Cl- નું થઈ ગયું. તો ત્યાં આપણે એવું કીધેલું કે જે O2 બને ને, O2 એ પ્રોસેસ ખૂબ ધીમી હોય ઓવર પોટેન્શિયલને કારણે, બરાબર. એટલે પરિણામે આપણે ત્યાં Cl- માંથી Cl2 બને NaCl ના જલીય દ્રાવણમાં. ઓકે, તો તમને ખ્યાલ આવ્યો હશે ઓવર વોલ્ટેજ અથવા ઓવર પોટેન્શિયલ કોને કહેવાય. ફોર ઇન્ફોર્મેશન, બોર્ડમાં કે વ્યાખ્યા આપવાની હોતી નથી. ઓકે, તો હવે આપણે જે જલીય દ્રાવણો જુદા જુદા છે એ બધાના વિદ્યુત વિભાજનથી શું નિપજ પ્રાપ્ત થાય એ આપણે સમજતા જઈએ. કન્સેપ્ટ તો આપણે સમજેલો જ છે, રાઈટ? બરાબર. તમારે ડેફિનેશન લખી લેવાની. એટલે જો હવે જલીય દ્રાવણ, કેટલાક આ એક્સ્ટ્રામાં સમજીએ આપણે કેટલાક પદાર્થોના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. તો એમાં સાંદ્ર જલીય અથવા જલીય NaCl કે ને, તો બે એક જ. ઓકે, કેથોડ પર H2, એનોડ પર Cl2. આ નિપજ NaOH મળે, દ્રાવણ બેઝિક, જે આપણે વાત ખબર છે. આમ NaX, X બરાબર Cl- Br- I- હોય તો એનોડ પર X2 અને કેથોડ પર H2. પણ NaF હોય તો એનોડ પર O2 અને કેથોડ પર H2, કારણ કે F- કરતા H2O નો ઓક્સિડેશન પોટેન્શિયલ ખૂબ વધારે હોય. ઓકે, એટલે પરિણામ કે તમે EMF શ્રેણીમાં જોઈ શકો. ત્યારબાદ CuSO પરનું જલીય દ્રાવણ નું વિદ્યુત વિભાજન નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ વડે. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય ને, એ વિદ્યુત ધ્રુવ પોતે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા ન હોય. એટલે યાદ રાખજો, નિષ્ક્રિય અને સક્રિય વિદ્યુત ધ્રુવ હોય ને ત્યારે નિપજ જુદી જુદી મળે. સક્રિય વિદ્યુત ધ્રુવ પોતે ભાગ લે રેડોક્સ પ્રક્રિયામાં, એટલે એનોડ ઉપર તમારો સક્રિય ધ્રુવ હોય તો એ પોતે ઓક્સિડેશન પામે. ઓકે, પણ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો એની સપાટી ઉપર ફક્ત ઓક્સિડેશન રિએક્શન થાય, સપાટી પૂરી પાડે, પોતે ભાગ ન લે. તો કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, પ્લેટિનમ કે ગ્રેફાઇટ કે કોઈ પણ વડે, તો જો Cu2+ આયન હોવાનો
SO4 2- હોવાના, આ ઉપરાંત દ્રાવણમાં H2O H+ ને OH- હોવાના. તો તમે અહીંયા જોઈ શકો કે Cu2+ અને H+ માં તો Cu2+ જીતી જાય જો સ્પર્ધા, કારણ કે H+ પછી Cu2+ આવે નીચે, અને નીચે જેમ જઈએ એમ કેથોડ પર જમા થવાની વૃત્તિ વધે. આ ઉપરાંત Cu2+ નો રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ અને હાઇડ્રોજનનો 0, તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ એટલે કેથોડ પર કોપર જમા થાય. બરાબર છે. તો દ્રાવણમાં કોણ રહી જાય? H+. એનોડ તરફ કોણ જાય? OH-. હવે જો SO4 2- અને OH- વચ્ચે, તો SO4 2- કરતા OH- સરળતાથી એનોડ પર ઓક્સિડેશન પામે. એટલે એનોડ પર OH- એટલે ટૂંકમાં OH- પાણીમાંથી ન જ આવ્યું હોય, એટલે એનોડ પર પાણીનું ઓક્સિડેશન થઈને O2. તો દ્રાવણમાં કયો વધ્યો? સલ્ફેટ આયન SO4 2- અને H+. એટલે આ દ્રાવણ હોય ને વિદ્યુત વિભાજનને અંતે એસિડિક હોય, એની pH <7 હોય. ઓકે. એટલે COSO નું જલીય દ્રાવણ વિદ્યુત વિભાજન દરમિયાન દ્રાવણની pH કેવી હોય એવા MCQ બને તો pH <7. બરાબર છે. કેથોડ ને એનોડ પર શું નિપજ મળે તે ખબર હોય. એવું જ Na2SO4 નું જલીય દ્રાવણ, તો આપણે બધાને ખબર છે Na+ કેથોડ તરફ જાય, H+, તો Na+ ને H+ માં જલીય દ્રાવણ છે. H+ નું સહેલાઈથી થશે એટલે કેથોડ પર H2, અને સલ્ફેટ આયન કરતા OH- સ્પર્ધામાં જીતી જાય. OH- H2O માંથી ન જ આવ્યું હોય એટલે H2O નું ઓક્સિડેશન થઈને O2. દ્રાવણ એસિડિક, કારણ કે દ્રાવણમાં હજી H+ તો હોવાના જ ને, કારણ કે H2O નું ઓક્સિડેશન થાય એટલે H2O ના ઓક્સિડેશન થી દ્રાવણમાં H+ આવે, +1 O2 મુક્ત થાય એટલે દ્રાવણ એસિડિક હોય. આ પણ આમ ટૂંકમાં કહીએ તો અહીંયા હું જેટલાના જલીય દ્રાવણ લખું એ બધામાં હકીકતે બરાબર એનોડ અને કેથોડ પર મોટે ભાગે પાણીનું વિદ્યુત વિભાજન થતું હોય. જેમ કે Na2SO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે, તો એ હકીકતે પાણીનું જ વિદ્યુત વિભાજન છે. તો એવા આપણે દ્રાવણ લખીએ. તો જો એવા આપણે રાતે નોંધ કરી લખી નાખવાનું. Na2SO4, K2SO4, CaSO4, MgSO4. ટૂંકમાં કહીએ ને તો H+ ની ઉપરના જેટલા હોય ને, હાઇડ્રોજનની ઉપર જેટલી ધાતુ હોય ને એના ક્ષારના જલીય દ્રાવણ હોય ને ત્યારે હકીકતે પાણીનું જ વિદ્યુત વિભાજન થાય. સલ્ફેટ ક્ષાર હોય તો Li2SO4 એ હકીકતે પાણીનું વિદ્યુત વિભાજન છે. આ બધાનું આપણે વિદ્યુત વિભાજન કરીએ એ હકીકતે પાણીનું જ વિદ્યુત વિભાજન છે. અને મોટા ભાગે કેથોડ પર H2, એનોડ પર O2 વાયુ જમા થાય. આ બધાનું વિદ્યુત વિભાજન એ હકીકતે પાણીનું જ વિદ્યુત વિભાજન છે. ઓકે. તો આ રીતે મગજમાં રાખો. ત્યારબાદ NaCl ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. NaCl ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. તો NaCl ના મંદ જલીય દ્રાવણ એ પણ હકીકતે પાણીનું જ વિદ્યુત વિભાજન, કારણ કે મંદ જલીય કીધું, ખાલી નહીં. એટલે ખૂબ જ Cl- ની સાંદ્રતા ઘટી ગઈ હોય એટલે એનો રિડક્શન પોટેન્શિયલ ખૂબ જ ઘટી ગયો, ઓક્સિડેશન પોટેન્શિયલ ખૂબ ઘટી ગયો હોય પરિણામ. એટલે જો કેટલા નંબર આપણે આવેલા? 4.
NaCl ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે, બરાબર, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. તો હકીકતે પાણીનું જ વિદ્યુત વિભાજન છે, હકીકતે પાણીનું જ વિદ્યુત વિભાજન છે. કેવું થાય આમાં જો, કેથોડ ઉપર તો H2 જ મળવાનો, કારણ કે Na+ કરતા H+ નું રિડક્શન સહેલાઈથી થાય, એટલે કેથોડ પર H2. હવે જો એનોડ પર આવી પ્રક્રિયા થાય, Cl- 1/2 Cl2 gas gives electron minus. હવે આનું આપણે નન્સ ઇક્વેશન મુજબ જોઈએ તો E, આનું આપણે નન્સ ઇક્વેશન મુજબ જોઈએ તો ECl- આનો ઓક્સિડેશન પોટેન્શિયલ આપણે જોઈએ, ECl- Cl2 equal to E0 Cl- Cl2 minus 0.059 by 1, એક ઇલેક્ટ્રોન નો વિનિમય, બરાબર છે, અહીંયા એક ઇલેક્ટ્રોન નો વિનિમય log આ 1/2 Cl2 log 1/2 Cl2 PCl2 Cl2 નું દબાણ છેદમાં આ Cl- ની સાંદ્રતાની 1/2, બરાબર. તો હવે તમે અહીંયા જોઈ શકો આ Cl- જો ઘટે, કારણ કે મંદ જલીય દ્રાવણ છે, મંદ જલીય દ્રાવણ, આ Cl- ઘટે, ECl- ઘટે એટલે આ ઘટે, ECl- ઘટે, બરાબર છે, એટલે આનું પ્રમાણ જે છે એ ઘટવાનું થાય તમારે, બરાબર. અથવા આમ તમારે જવાનું ECl- Cl2, અહીંયા Cl- સોરી આ ઘટે ને તો આપણે આ ઘટશે, પ્રાયોગિકતા પ્રમાણિત છે ને એના ઉપર ઇફેક્ટ કરે. કઈ રીતે, જો હું આ સમીકરણ ઉલટાવી નાખું તો આવું થઈ જાય ને, E0 Cl- Cl2. એક જ મિનિટ થઈ ગયું છે. જો આ ઓક્સિડેશન પોટેન્શિયલ નો સિમ્બોલ છે, બરાબર. હવે અહીંયા આ Cl- ની સાંદ્રતા ઘટે, Cl- ની સાંદ્રતા ઘટે એટલે એનો રિડક્શન પોટેન્શિયલ ઘટવાનો, ઘટે, ઓક્સિડેશન પોટેન્શિયલ ઘટવાનો, એટલે પરિણામે અહીંયા Cl- એની સાથે સ્પર્ધામાં કોણ હોય, H2O, પણ ત્યારે H2O નો ઓક્સિડેશન પોટેન્શિયલ વધી જાય, એટલે Cl- ની સાંદ્રતા ઘટવાને કારણે, આ Cl- ની સાંદ્રતા ઘટવાને કારણે આ પ્રક્રિયા પુરોગામી ઓછી થવાની, એટલે પરિણામે આની અંદર પોટેન્શિયલ ઘટે. એટલે નન્સ ઇક્વેશન થી સમજાવી શકાય. એટલે મંદ જલીય દ્રાવણ હોય ને એટલે Cl- ની સાંદ્રતા ખૂબ જ ઓછી, એટલે પરિણામે એનોડ ઉપર કોનું ઓક્સિડેશન થાય, પાણીનું ઓક્સિડેશન થઈને શું મળે, O2. ઓકે, એટલે Cl- ની સાંદ્રતા ઘટવાને કારણે. ઓકે, તો ત્યારબાદ આગળ વધીએ તો NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન મર્ક્યુરીના વિદ્યુત ધ્રુવ વડે, Hg ના વિદ્યુત ધ્રુવ વડે, NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન મર્ક્યુરી ધ્રુવ વડે, NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન મર્ક્યુરી ધ્રુવ વડે, Hg. આપણે આગળ NaCl નું વિદ્યુત વિભાજન જોયું જલીય દ્રાવણનું નિષ્ક્રિય ધ્રુવો વડે, હવે મર્ક્યુરી ધ્રુવ વડે, એટલે NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન Hg ધ્રુવ વિદ્યુત ધ્રુવ વડે, મર્ક્યુરી વિદ્યુત ધ્રુવ વડે, Hg વિદ્યુત ધ્રુવ વડે કરીએ તો આની અંદર કેથોડ પર શું પ્રક્રિયા થાય તો આપને ખબર છે, પહેલામાં જે જોઈ ગયા એ જ. કેથોડ ઉપર બે પોસિબિલિટી હોય, Na+ અને H+ વાળી, પણ એમાં
Na plus electron minus gives Na solid. બરાબર. આનો રિડક્શન પોટેન્શિયલ -2.71 વોલ્ટ તમને ખબર છે. અને એનોડ પર કેથોડ પર આ ઉપરાંત પાણી H2O + 2 ઇલેક્ટ્રોન gives H2 + 2OH minus. આ H2O નો રિડક્શન પોટેન્શિયલ -0.83 વોલ્ટ. -0.8. એનોડ ઉપર શું થાય તો એનોડ ઉપર Cl- gives 1/2 Cl2 gas plus electron minus. અને આનો ઓક્સિડેશન પોટેન્શિયલ E0 Cl- to Cl2 -1.36 વોલ્ટ. અને પાણીનો ઓક્સિડેશન O2 + 4H + 2 ઇલેક્ટ્રોન માઇનસ. અને પાણીનો ઓક્સિડેશન પોટેન્શિયલ -1.23 વોલ્ટ. તો આ બેમાં આપણે ખબર હોય તો આનું થાય છે. હવે અહીંયા મર્ક્યુરી વિદ્યુત ધ્રુવ હોય બરાબર, એટલે સોડિયમ એમાલ્ગમ બનાવી દે. Hg ના વિદ્યુત ધ્રુવ સક્રિય હોવાથી તેના પર જમા થતો સોડિયમ તેની સાથે પ્રક્રિયા કરી સોડિયમ Hg બનાવે. એટલે આની અંદર કેથોડ પર સોડિયમ અને એનોડ પર શું જમા થશે? એનોડ પર Cl2. બરાબર. શા માટે? નોંધ Hg તમે જોઈ શકો સક્રિય વિદ્યુત ધ્રુવ મર્ક્યુરી. Hg સક્રિય ધ્રુવ હોવાથી Na સાથે પ્રક્રિયા કરી અને NaHg સ્વરૂપે જમા થાય. આને સોડિયમ સરસ કહેવાય, સોડિયમ એમાલ્ગમ કહેવાય, NaHg. એટલે મર્ક્યુરી વિદ્યુત ધ્રુવ વડે જલીય NaCl નું વિદ્યુત વિભાજન, ત્યારે કેથોડ ઉપર Na અને એનોડ ઉપર Cl2, જે તમને આવડવું જોઈએ. ઓકે. ત્યારબાદ આવશે CuSO4 નું જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન સક્રિય ધ્રુવ વડે, કોપરના ધ્રુવ. હવે સક્રિય ધ્રુવ વડે કોપર સલ્ફેટના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. નંબર 6 CuSO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કોપર વિદ્યુત ધ્રુવ વડે. કોપરના વિદ્યુત ધ્રુવ એટલે સક્રિય વિદ્યુત ધ્રુવ વડે. તો સક્રિય વિદ્યુત ધ્રુવ પોતે જ ભાગ લે, જે આપણે પહેલા જ કોર્સ જોઈ ગયા હતા આગળ. તો આમાં શું હોય ખબર? એનોડ પરનો Cu સોલિડ ઓક્સિડેશન અનુભવી દ્રાવણમાં આવે Cu2+, અને કેથોડ પર Cu2+ જમા થાય ઇલેક્ટ્રોન. એટલે કેથોડ પર Cu સોલિડ એટલે એનોડ નો કોપર એ કેથોડ પર જમા થાય. ટૂંકમાં અશુદ્ધિ જે હોય એનોડ ની એ નીચે જમા થઈ જાય, જેને એનોડ પંપ કહેવાય. બરાબર. એટલે કેથોડ ઉપર શું નિપજ મળે? Cu. ટૂંકમાં એનોડ નો કોપર કેથોડ પર જમા થાય, અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર. ઓકે. ત્યારબાદ AgNO3 ના જલીય દ્રાવણ સિલ્વરના વિદ્યુત ધ્રુવના, સિલ્વર નાઇટ્રેટ AgNO3 ના જલીય દ્રાવણ એનું વિદ્યુત વિભાજન સિલ્વરના વિદ્યુત ધ્રુવ, એટલે આ પણ સક્રિય વિદ્યુત ધ્રુવ ભાગ લે. બરાબર. તો કેથોડ પર શું થાય? તો કેથોડ પર તો આ દ્રાવણમાંથી Ag+ અને H+ બંને રહે, પણ તમે જોવો તો Ag+ સ્પર્ધા જીતી જાય, કારણ કે H+ કરતા Ag+ ની રિડક્શન પોટેન્શિયલ વધારે 0.80 વોલ્ટ. કેથોડ પર Ag+ ઇલેક્ટ્રોન મેળવી Ag સોલિડ સ્વરૂપે જમા થાય. Ag સોલિડ જ્યારે એટલે કેથોડ પર સિલ્વર પાણીનું રિડક્શન થઈને H2 જમા ન થાય. એનોડ પર તો એનોડ પર હવે જો NO3- તો નાઇટ્રેટ આયન તો છે, નાઇટ્રેટ આયનનું ઓક્સિડેશન
સરળ ન થાય કારણ કે નાઇટ્રેટ આયન જે છે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ ખૂબ ઓછો છે એટલે NO3- નું ન થાય, પાણીનું ન થાય. કેમ? તો એનોડ તરીકે તમારો સિલ્વર વિદ્યુત ધ્રુવ છે, સક્રિય વિદ્યુત ધ્રુવ છે. તો એનોડ પર શું પ્રક્રિયા થાય? તો એનોડ પરનો Ag સોલિડ માંથી Ag+ aqueous સ્વરૂપે દ્રાવણમાં આવે, કેથોડ પર સિલ્વર જમા થાય. સક્રિય વિદ્યુત ધ્રુવ છે એટલે એનોડ પર પાણીનું ઓક્સિડેશન ન થાય, એનોડ પર NO3- નું ન થાય. ઓકે, એટલે આ રીતે AgNO3 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન સિલ્વરના વિદ્યુત ધ્રુવ વડે કરવામાં આવે તો એનોડ ઉપર કેથોડનો સિલ્વર તો H સ્વરૂપે રહે, એના ઉપર Ag+ ઇલેક્ટ્રોન મેળવી Ag સ્વરૂપે જમા થાય. એનોડનો જે સિલ્વર વિદ્યુત ધ્રુવ હોય સક્રિય, એ વિદ્યુત ધ્રુવ પોતે ઓક્સિડેશન અનુભવે એટલે Ag સોલિડમાંથી Ag+ દ્રાવણમાં આવે એટલે એનોડ પર H2O કે NO3- કોઈનું ઓક્સિડેશન થશે નહીં. બરાબર? અને આ પદ્ધતિ છે ને એ ઇલેક્ટ્રોપ્લેટિંગ પદ્ધતિ તરીકે ઓળખાય. તમારે કોઈ ઉપર ગોલ્ડનું વરખ કે સિલ્વરનું વરખ કેવું ચડાવવું હોય ને તો તમે આ પ્લેટિંગ ઇલેક્ટ્રોપ્લેટિંગ પદ્ધતિનો ઉપયોગ કરી શકો. બરાબર? જેના ઉપર તમારે પળ ચડાવવું હોય એને કેથોડ લેવાનો, જેનું પળ ચડાવવું હોય એને એનોડ લેવાનો. એનોડ ઉપરથી એનું આયન સ્વરૂપ છૂટવું પડે, કેથોડ ઉપર રિડક્શન કરી જમા થાય. ઇલેક્ટ્રોપ્લેટિંગ પદ્ધતિમાં ઉપયોગી થાય. ઓકે, તો ત્યારબાદ પછી આવે તો H2SO4 નું જલીય દ્રાવણ, એનું તો આપણે ભણી ગયા. નિકલ સલ્ફેટ નું જલીય દ્રાવણ તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ વડે, તો આના જેવું નિકલ સલ્ફેટ NiSO4 તો નિકલ સલ્ફેટ કેથોડ પર નિકલ જમા થાય અને H2 વાયુ પ્રાપ્ત થાય, બંને થયો નિકલ અને H2 વાયુ બંને. NiSO4 નું વિદ્યુત વિભાજન નંબર 8 NiSO4 નું વિદ્યુત વિભાજન તો Ni2+ અને H+ બંને થાય એટલે કેથોડ પર આની અંદર ગગત્ય Ni જમા થાય કેથોડ ઉપર, સાથે H2 વાયુ પ્રાપ્ત થાય અને એનોડ ઉપર તો સલ્ફેટ આયન કરતા ત્યાં OH- સરળતાથી, અને OH- પાણીમાંથી નથી એટલે પાણીનું ઓક્સિડેશન O2 મળે. બરાબર? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. અને આ પ્રાયોગિક રીતે એવી માહિતી મળેલી છે Ni ની સાથે H2 વાયુ પ્રાપ્ત થાય છે પ્રાયોગિક રીતે, એક્સપેરિમેન્ટલી. બરાબર છે? અને પછીનું કોલબે વિદ્યુત વિભાજન, કોલબે તો કોલબે વિદ્યુત વિભાજન તમને હાઇડ્રોકાર્બનમાં મેં કરાવેલું છે. કોલબે વિદ્યુત વિભાજન, કોલબે વિદ્યુત વિભાજન આપણે હાઇડ્રોકાર્બનમાં આલ્કેન નહીં બનાવ્યું હતું, હાઇડ્રોકાર્બનમાં આપણે આલ્કીને બનાવ્યું હતું અને હાઇડ્રોકાર્બનમાં આપણે આલ્કાઈને બનાવ્યું હતું. ડીકાર્બોક્સિલેશન પદ્ધતિ કોલબે વિદ્યુત વિભાજન. બરાબર? તો આ બધા વિદ્યુત વિભાજન જુદા જુદા દ્રાવણોના હતા, તમારે કોષ્ટક બનાવી લેવાનું. આ ઉપરાંત KHF2 હોય પોટેશિયમ હાઇડ્રોજન ફ્લોરાઇડ નિર્જળ HF માં હોય તો કેથોડ પર H2 એનોડ પર F2. નિર્જળ HF હોય ને, નિર્જળ એટલે પાણી નથી હોવાનું. બરાબર? તો KHF2 પોટેશિયમ હાઇડ્રોજન ફ્લોરાઇડ નિર્જળ HF માં આનું વિદ્યુત વિભાજન થાય તો કેથોડ ઉપર H2 જમા થાય ને એનોડ ઉપર F2 જમા થાય. ઓકે, તો આ રીતે જુદા જુદા જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન હોય. ઓકે, ત્યારબાદ વિદ્યુત વિભાજનના ઉપયોગો. તો આ વિદ્યુત વિભાજનના ઉપયોગો શું? તો તત્વના તુલ્ય ભારની ગણતરીમાં થાય. બરાબર છે? પછી વિદ્યુત ધાતુ કર્મ ક્રિયાવિધિમાં, બરાબર? ધાતુ કર્મ ક્રિયાવિધિ આપણે આખું ચેપ્ટર આવશે. વિદ્યુત વિભાજનથી કોઈ મિશ્રણમાંથી ધાતુ મેળવી શકાય. જેમ કે પીગલિત ક્ષાર તમારો NaCl + CaCl2 + Kf હોય, એમાંથી સોડિયમ ધાતુ મેળવી શકાય નિષ્કર્ષણ વિદ્યુત વિભાજનથી. CaCl2 CaF2 પીગલિત ક્ષારનું મિશ્રણ તો કેલ્શિયમ, KCl + CaCl2 તો પોટેશિયમ. આ રીતે
ધાતુ કર્મ ક્રિયાવિધિ ધાતુ મેળવી લે. અધાતુના ઉત્પાદનમાં H2F2Cl2, ધાતુના શુદ્ધિકરણમાં કોપર, સિલ્વર, ગોલ્ડ, એલ્યુમિનિયમ, ટીન વગેરેનું શુદ્ધિકરણ કરી શકાય. શું કઈ રીતે? તો અશુદ્ધ જે કોપર હોય એને એનોડ તરીકે લેવાનું, શુદ્ધ હોય એને કેથોડ. વિદ્યુત વિભાજનથી અશુદ્ધિમાંથી આપણે ધાતુ મેળવીશું. કેટલાક સંયોજનોના ઉત્પાદનમાં જેમ કે NaOH, KOH, Na2CO3, KClO3 વગેરે આ બધાનું ઉત્પાદન વિદ્યુત વિભાજનથી કરી શકાય. પછી ઇલેક્ટ્રોપ્લેટિંગમાં કોઈ ઉપર તમારે કોપરનું પડ ચડાવવું હોય, ગોલ્ડનું પડ ચડાવવું હોય, સિલ્વર ધાતુનું પડ ચડાવવું હોય, એ મુજબ ઉદાહરણ મેં અહીંયા આપ્યું છે. કોપરનું પડ ચડાવવું હોય એનોડ તરીકે કોપર લ્યો, જેના ઉપર પડ ચડાવવું હોય એને કેથોડ તરીકે, એટલે આપણે એક વસ્તુ લખી દે, કોઈ પણ સળિયો, અને એમાં વિદ્યુત વિભાજ્ય શું હોય? કોપર સલ્ફેટ પ્લસ મંદ H2SO4 મુદ્રાંક. આવું તમે ગોલ્ડ, સિલ્વર વગેરેના પડ ચડાવી શકો. અને આ તમારે મેટલર્જી ચેપ્ટર આવશે આપણું, ધાતુ કર્મ ક્રિયાવિધિ ચેપ્ટર, એમાં આ આવશે જ વાત. રસાયણના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઔદ્યોગિક રીતે સોડિયમની બનાવટ કાસ્નર્સ પદ્ધતિ, ડાઉનકોસ પદ્ધતિ તમારે આવી ગઈ હશે. સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ નેલ્સન સેલ દ્વારા કે કાસ્નર ક્લેનર દ્વારા. એલ્યુમિનિયમની બનાવટની પદ્ધતિ હોલ્સ પદ્ધતિ, બેયરની પદ્ધતિ અને સર્પેક્સ પદ્ધતિ છે. બરાબર? તો આ વિદ્યુત વિભાજનના ઉપયોગો થયા. ઓકે, તો ડિયર સ્ટુડન્ટ, અહીંયા આપણે વિદ્યુત વિભાજન ગુણાત્મક અને જથ્થાત્મક બંને પૂરું કરીએ. જથ્થાત્મક વિદ્યુત વિભાજન આપણે પેલું ફેરેડેના નિયમ વાળું લેક્ચર નંબર 20 માં આપણે જે ફોર્મ્યુલા બધા જોયા હતા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આવી બધા ફોર્મ્યુલા તમને આવડવા જોઈએ. હવે આપણે આ વિદ્યુત વિભાજનને લગતા દાખલાઓની વાત કરીશું. આની અંદરથી થિયરી સ્વરૂપે છે ને દાખલાઓ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાવામાં. થિયરી કરતા દાખલાઓ વધારે ઇમ્પોર્ટન્ટ બોર્ડમાં. ઓકે, અને કોમ્પિટિટિવમાં અને આજે આપણે જોયું ગુણાત્મક વિદ્યુત વિભાજન, એમાંથી MCQ કેથોડ ઉપર એનોડ ઉપર શું જમા થાય, બરાબર, આવા બધા MCQ બને. તો તમને ખ્યાલ આવેલો હશે. ઓકે, તો વ્યવસ્થિત પ્રિપેરેશન કરી નાખજો. તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. ઓકે, ગુડ બાય, ટેક કેર.